લોકશાહી વિકાસ માટે બિનહરીફ પ્રયાસ। આજરોજ માતાના મઢ ખાતે પવિત્ર તીર્થધામમાં આશાપુરાના ચરણોમાં ગામના લોકશાહી વિકાસ માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી। ગામના આગેવાનો, વડીલો અને યુવાનોની ઉપસ્થિતિમાં આગામી પંચાયત ચૂંટણીઓ માટે સરપંચ તથા સભ્યોને બિનહરીફ બનાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। આ પ્રયાસ વિલેજમાં સહકાર, સમરસતા અને એકતાની ભાવના સ્થાપિત કરવા માટે આગળ વધારાયું છે। આ આયોજન પૂર્વ સરપંચ શ્રી સુરેન્દ્રસિંહજીના અધ્યક્ષસ્થાને યોજાયું, જેમાં વિવિધ સમાજના અગ્રણીઓએ હાજરી આપી રચનાત્મક ચર્ચા અને માર્ગદર્શન આપ્યું હતું। સર્વે સમાજના સહયોગ અને સંમતિથી આ પહેલ સફળ બને અને ગામ વિકાસના પથ પર એકજૂટતાથી આગળ વધે તેવા શુભ આશીર્વાદ સાથે માં આશાપુરાનું આશીર્વાદ સ્વરૂપ સંદેશ છે કે હે માં આશાપુરા, તું સદાય અમારું માર્ગદર્શન કરે, અસમતાની વચ્ચે સમરસતા ભરે, તારા આશીર્વાદથી ગામ સદા ઉજળું રહે અને દરેક દિલમાં ભક્તિ અને ભાઈચારો વહે। અંધારામાંથી પ્રકાશ તરફ, મતભેદમાંથી સહમતિ તરફ તું અમારું હાથ પકડીને દોરી રહે એવી અમારા અંતઃકરણની પ્રેમભરી પ્રાર્થના। માં તો ધીરજ છે, દ્રઢતા છે અને ગામના સુખદ ભવિષ્યની આશા છે। અમને તારી નજર, તારો આશીર્વાદ જીવનભર મળતો રહે એ જ ઈચ્છા છે। માતાના મઢ ગામમાં સરપંચ પદ માટે બિનહરીફ પ્રયાસ, સૌ સમાજની સહમતિ માટે સંવાદ યથાસ્થાને। માં આશાપુરા તીર્થધામ માતાના મઢ ખાતે આજે ગામના લોકશાહી વિકાસ માટે મહત્વપૂર્ણ બેઠક મળી હતી। તેમાં સરપંચ પદ માટે 2 ઉમેદવારો છે। એક સરપંચ, બીજો ઉપસરપંચ થાય, તેના સિવાય 2.5 વર્ષ સુધી એક અને 2.5 વર્ષ બીજો, એવા તમામ મુદ્દા ચર્ચા। બિનહરીફ નિર્ણય માટે સૌ સમાજના અગ્રણીઓએ મંતવ્યથી ભરી આપેલી સહમતિ પ્રશંસનીય રહી। આ સભાના અધ્યક્ષ સુરેન્દ્રસિંહ જાડેજા આ ગામ બિનહરીફ થાય તેના માટે હું તમામ પ્રયાસ કરીશ તેવી બાંયધરી આપી હતી। તાલુકા પંચાયતના પ્રતિનિધિ ઇબ્રાહીમભાઈ કુંભાર, ગિરીશભાઈ જોશી, માજી સરપંચ કાસમભાઈ ઉમેદવાર સોઢા, કનુભાઈ સોઢા, ભગીરથસિંહ, ઇલિયાસભાઈ નોતિયાર તેમજ અનવરભાઈ માજી ઉપસરપંચ, કાનજીભાઈ, ગોપાલભાઈ પટેલ સમાજ, દરબાર સમાજ, ખોજા સમાજ, મુસ્લિમ સમાજ વગેરે બિનહરીફ થાય તેવું મુખ્ય ચર્ચાયું હતું। રમેશભાઈ જોશી દ્વારા સૌ સમાજને સંદેશ અપાયો કે 2 ઉમેદવાર છે, પરંતુ બંને બક્ષી પંચ છે, તો સમાજે વિચારવું જોઈએ કે સમજાવટ દ્વારા બિનહરીફ નિર્ણય થાય। ઇબ્રાહીમભાઈએ કાસમભાઈને ઉમેદવાર જાહેર કર્યા। જાગીરિયા ખેતાભાઈએ પોતાના ઉમેદવાર તરીકે અર્જુનભાઈનું નામ જાહેર કર્યું, તેમજ ચૌહાણ હેમુભાઈએ વિચાર વ્યક્ત કર્યું કે જાગીરિયા વાસને સરપંચ બનાવવાનો મોકો આપવામાં આવે તો સારી વાત છે। જયંતિભાઈ માતાના મઢ વિકાસ સમિતિ પ્રમુખ અને શાહ સમાજ અગ્રણીએ સૌ સમાજને રાજી ખુશીથી બિનહરીફ માટે પ્રયાસ કરવાની અપીલ કરી। ગિરીશ જોશી પત્રકાર દ્વારા પણ જણાવાયું કે 2 ઉમેદવાર બક્ષી પંચ છે, સૌને સમજાવી સહમતિ તરફ દોરો। જાગીરિયા મુલ્લાભાઈ અને ખેતાભાઈએ પણ સમાજ સમક્ષ બિનહરીફ થવા અપીલ કરી। ભરત જોશીએ જણાવ્યું કે એકતાથી સરપંચ બને એ જ વિલેજ માટે હિતકારક છે, મારી સહમતિ છે। મહિપતસિંહ અને આમદ નોતિયાર જણાવ્યું કે બિનહરીફ થવાથી ગામની એકતા ટકી રહેશે અને વાદ વિવાદ નહીં થાય, એ ખૂબ જ સરસ કાર્ય છે। છેલ્લે માજી સરપંચ તેમજ ઉમેદવાર સરપંચ પદના કાસમભાઈ જણાવેલ કે સૌ સમાજ જે નિર્ણય કરે તે મને તમામ મંજૂર છે। સરપંચ માટે ચિઠ્ઠી નાખો અથવા માં આશાપુરા ચરણો આગળ ચાલી જે નિર્ણય આવશે એ મને મંજૂર છે। આ પ્રસંગે તમામ સમાજના અગ્રણીઓ અને સભ્યોએ હાજરી આપી સહકારનું દ્રઢ પ્રતિબિંબ રજૂ કર્યું। સમગ્ર ગામ માટે આ પહેલી વખત છે કે સરપંચ પદ માટે બિનહરીફ થવા પ્રયાસ થઈ રહ્યો છે, જે લોકશાહી માટે આદર્શ અને ભવિષ્ય માટે આશાજનક પગલું છે। માં આશાપુરાની પાવન દેખરેખ હેઠળ ગામ એકતા, શાંતિ અને વિકાસ તરફ આગળ વધી રહ્યું છે તેવું સૌનું માનવું છે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ન્યૂઝ બ્યુરો ચીફ, લખપત તાલુકા। कोई तो ज्यादा वैर जान रखकर इब्राहिम भाई, कासम भाई તે કામ સામે આવશે તે પણ હર હંમેશ સાથ સહકાર મળ્યો બાકી એટલે ચૂંટણી હોય તો થોડું ઘણું મનસુખથી અમે વડા કોઈ સમજીને જેટલા હોય એટલું કીધા જ પ્રકારે એના કામ દેખાય એટલે વડેજો, નેટેજો, મણીજો ધ્યાનમાં રાખી સમાજનું, કુટુંબનું, પરિવારનું એની ચૂંટણી ખરાબ છે। એ પરિવાર કેવી રીતે કરે, કુટુંબ કેવી રીતે કરે, સમાજ કેવી રીતે કરે, એટલે એવો કીપરેટ નથી એ ગામ બાજુ આપતા માતાજી યાત્રાધામ ખાલી ના કરો માતા પણ જઈએ એ કોઈ સાજી કાગળ કરી દો
હું 3 કરોડ ટકા મંજૂર કરાવ્યા અને મુખ્યમંત્રી એમ કે ભાઈ 3 કરોડ ટકા મંજૂર થઈ વર્કઆઉટ દેવો કોઈ સરપંચ નહીં આપણે 30 કરોડ વાપરવા એટલે 3 કરોડમાં ગયો 3 કરોડ એ જગ્યા પાછી છે એટલે આખે ગણતી આવ્યો ખપે એટલે બીજી ગાલ નહીં કરી એમ ભેગા થયા મને સમજવું આવ્યો જુદું પાંચ ચૂંટણી છે ચૂંટણી મળે ચૂંટણી નથી એટલે સમરસથી આવું તું એની ભાવનાથી તો કોઈ કામ કરીને મજા હતી જે ચૂંટણી થતી તો મન તો કોબા થતા એ મન તો કે વળી પાછું કોબાને છોકરા નીકળી જાય આખી મહિના 2 મહિના અને સેન શક્તિ હોય તો સેન કરીને તું સેન શક્તિ ન કરીને પૂછો કોઈ સત્ય સામે હતી તો બોલાચાલી જે કરે કુટુંબ સામે હતી સમાજ સામે હતી એટલે એનું ચૂંટણી બહુ ખરાબ વસ્તુ હોય નથી એટલે કરી પ્રયત્ન કરેલા આવું પ્રયત્ન કર્યા તો આપણે ભેગાથી પ્રયત્ન કર્યો સરકારની સૂચના જે બની છે આપણે ગામે વેર જે નથી ને સમરસ ચૂંટણી એટલે કરે પ્રયત્ન કર્યો તેને ગામ ડુંગુમતી ખૂબ રૂંગડે એ ગામ હજી પણ ઝૂકું ચોથા અહીં મારે ભેગા આમાં ભેગું અહીં ઝૂકું પણ ચોથા ભીનરી કરી હતી એટલે કરે મરે જ કરતો તૈયાર જેતા ઘણું તો અહીં જેકી ચોથો પગે લગે હાલતા તૈયારીયા અહીં ચોથાની સમજેલા તૈયારીયા અહીં ચોથા પેલા મારું પૂછ્યા છો તો એ મારું સમજે તો બિનાડી તો એના મારું જેને આવે એને મારું તો બોલાઈ જશે પણ જ્યાં સુધી બને ગામની ચૂંટણી એમાં પ્રયત્ન કર્યો બરોબર અને આથી કંઈક સૂચન હોય એની બાબત ચૂંટણી બાબત કે કેવી રીતે પણ એમને રસ્તો કર્યો કે ગામને એકતા જાળવાઈ જાય